હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 9 એનો રીડ ટુ ધ ટાઇટલ ઓફ ધી પોએમ એના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રીડ ટુના કોમ્પ્રેહેન્શનનો સેકન્ડ ક્વેશ્ચન છે કે લિસ્ટ ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ ફ્રોમ ધી પોએમ. તો અહીં આપણને જે પોએમ આપીએ છે એના પરથી લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ લખવાના છે. તો એમાં આપણું નોન લિવિંગ થિંગ લખી શકીએ કે લોંગ બિલ્ડિંગ્સ, ચીમનીઝ, ફ્લેગ, ફિશ હુક, સ્ટોન બ્રિજ, હેડ્સ, બલૂન્સ એન્ડ બોય. અને લિવિંગ થિંગ્સમાં આપણે લખી શકીએ કે ડોગ્સ, બેબી એન્ડ ડગ્સ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો નીચે આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે, એના આન્સર આપણે ટૂંકમાં લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય આર ઓલ થિંગ્સ ડબલ ઇન ધ પાર્ક. એનો આન્સર થશે કે એકચ્યુઅલી થિંગ્સ આર જસ્ટ વન ઇન ધ નંબર બટ ધ રિફ્લેક્શન ઇન ધ પોન્ડ વોટર મેક્સ ધેમ લુક લાઇક ડબલ. એના પછી થર્ડ છે કે વિચ પ્રિન્સિપલ ઓફ સાયન્સ ડુ યુ ફાઇન્ડ ઇન ધ પોએમ. તો એનો આન્સર થશે ઓપ્શન એ, રિફ્લેક્શન. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે વોટ આર અ ફ્લેગ એન્ડ ધ આર્ચ સ્ટોન બ્રિજ કમ્પેર્ડ ટુ. તો એનો આન્સર થશે ધ ફ્લેગ ઇઝ કમ્પેર્ડ ટુ અ ફિશ હુક એન્ડ ધ આર્ચ સ્ટોન બ્રિજ ઇઝ કમ્પેર્ડ ટુ એન આઈ. ફિફ્થ ક્વેશ્ચન છે કે ઇમેજિન ટુ swans ઇન ધ ફ્રન્ટ ઓફ ઈચ અધર, ડ્રો ધેમ વિથ ધેર રિફ્લેક્શન ઇન વોટર. તો આપણે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમે તમારી ડ્રોઈંગ બુકમાં કરી શકો છો કે જેમાં ડક્સ જે સ્વાન્સ છે તેનું રિફ્લેક્શન થતું હોય. તો અહીં આપણું આ રીડ ટુનો કોમ્પ્રિહેન્શન પૂર્ણ થાય છે. જો તમને આનામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.